મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને આપણે હવે ચેપ્ટર નંબર 13 ચાલુ કરીએ છીએ. ધ્યાન બોર્ડ પર ગઈકાલે ઘરકામ આપ્યું હતું, ગાઈડમાંથી 15 જવાબ સુધી કંઈક લખવા આપ્યું હતું. આપણે 15 થી 16 જોઈ લઉં છું અને સ્ટાર્ટ કરીએ છીએ. આપણે આયા હતા પાના નંબર ચોપડીમાં 179 179 સંસર્ગજન્ય ચેપી અને બિન સંસર્ગજન્ય બિન ચેપી રોગોની માહિતી. ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો ભણાવવાનું. આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિષય વિચારીએ 13.2.5 પાના નંબર 179 ચોપડી 13.2.5 પાના નંબર 179 179 ચલો મિત્રો ચોપડી કાઢી લીધી હશે બધાએ. ધ્યાન અહીંયા પછી ગાઈડમાંથી સમજાઈશું. પહેલા ચોપડીમાંથી પછી ગાઈડમાંથી સવાલ જવાબ. સહેલું મજા આવે એવું છે, ધ્યાન રાખજો. ચલો સંસર્ગજન્ય એટલે કે ચેપી અને બિન સંસર્ગજન્ય એટલે કે બિન ચેપી. આપણે જોયું કે જ્યારે કોઈ પણ રોગ માટે કારણ વિષય વિચારીએ છીએ ત્યારે આપણે જાહેર સ્વાસ્થ્ય અને સામુદાયિક સ્વાસ્થ્ય સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને. કોઈ પણ રોગ કેમ થયો એવું વિચારીએ ત્યારે આપણે જાહેર સ્વાસ્થ્ય એટલે આપણી આજુબાજુનું પર્યાવરણ કેવું અને સામુદાયિક સ્વાસ્થ્ય આજુબાજુવાળાને રોગ થયો છે કે નથી થયો એના સંબંધિત કારણો ધ્યાનમાં રાખવા જરૂરી બને છે. આપણે આ વિષય પર હજી વધારે ચર્ચા કરીએ. રોગના પ્રાથમિક કારણોના વિષયમાં વિચારવું વધારે યોગ્ય છે. રોગના કારણનો એક વર્ગ છે સંસર્ગજન્ય કારકો. મોટાભાગના સૂક્ષ્મજીવો હોય છે. જે રોગના પ્રાથમિક કારક સૂક્ષ્મજીવો હોય છે તેઓને સંસર્ગજન્ય રોગો કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો સમુદાયમાં ફેલાઈ શકે છે. તેના કારણે થનારા રોગો પણ તેઓની સાથે ફેલાય છે. કોરોનાનો જે રોગ છે કોવિડ-19 વાયરસ, એ વાયરસ સૂક્ષ્મજીવ કહેવાય, કારક છે જે બધા સમુદાયમાં વિશ્વમાં બધી જગ્યાએ ફેલાઈ ગયો. એને કારણે જેના શરીરમાં એ વાયરસ દાખલ થાય એને કોરોનાનો રોગ લાગુ પડે છે. એટલે આપણે સંક્રમિત રોગ એવું કહેવાય, એટલે કે સંસર્ગજન્ય ચેપી રોગ કહેવાય છે. એટલે કે જે રોગના પ્રાથમિક કારકો સૂક્ષ્મજીવ હોય, જે રોગના પ્રાથમિક કારકો સૂક્ષ્મજીવ હોય તે રોગને સંસર્ગજન્ય અથવા ચેપી રોગ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે સૂક્ષ્મજીવો સમુદાયમાં ફેલાઈ શકે છે અને એને કારણે થનારા રોગ પણ તેઓની સાથે ફેલાય છે. શું બધા રોગો રોગી વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે? એવા કયા રોગો છે જે આ રીતે ફેલાતા નથી? મનુષ્યમાં તે રોગો કેવી રીતે થાય છે જે રોગીની સંપર્કમાં આવવાથી ફેલાતા નથી? દાખલા તરીકે કોઈને ડાયાબિટીસ થયો હોય તો ડાયાબિટીસ વાળા દર્દીના સંપર્કમાં આવવાથી કોઈને ડાયાબિટીસ નથી. કોઈને બ્લડ પ્રેશરની બીમારી હોય તો બ્લડ પ્રેશરની બીમારી વાળી વ્યક્તિના સંપર્કમાં આવવાથી બીજી વ્યક્તિને બ્લડ પ્રેશરની બીમારી ન થાય. આ બધા જેવા રોગો જે છે એ બિન સંસર્ગજન્ય બિન ચેપી રોગ કહેવાય. મિત્રો બીજી તરફ કેટલાક રોગ એવા પણ હોય છે જે સંસર્ગજન્ય કારકો દ્વારા ફેલાતા નથી. તેમના કારણો ભિન્ન હોય. જે સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય એવા રોગો મોટે ભાગે સંસર્ગજન્ય ચેપી રોગ હોય, કારણ કે સૂક્ષ્મજીવો એક જીવમાંથી બીજા જીવમાં દાખલ થાય એને કારણે એની સાથે સાથે એના રોગને પણ ત્યાં દાખલ કરે છે. જે સંસર્ગજન્ય કારકો દ્વારા થતા નથી તેમના કારણો ભિન્ન હોય છે, પરંતુ જે બહારના કારકો જેવા કે સૂક્ષ્મજીવો હોતા નથી જેઓ સમુદાયમાં ફેલાઈ શકે છે, જોકે તેઓ મોટે ભાગે આંતરિક તેમજ અસંસર્ગજન્ય હોય. ઉદાહરણ તરીકે કેટલાક પ્રકારના કેન્સર જનીનિક અનિયમિતતાને કારણે, કોઈને કેન્સર થયું હોય કેટલાક પ્રકારનું, તો એ કોઈ કેન્સરના દર્દીના સંપર્કમાં થાય કેન્સર નથી. એટલે જનીનિક ખામી એટલે કે જનીનો રંગસૂત્રમાં ફેરફાર થવાથી આવું થાય. જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે હિરોશીમા નાગાસાકી પર જે અણુબોમ્બ ફેંકવામાં આવ્યા તો એની જે હાનિકારક વિકિરણોની અસર હતી એ કોષની અંદર કોષ કેન્દ્રમાં ડીએનએમાં રંગસૂત્રમાં દાખલ થઈ હતી અને એને કારણે હજી જે ત્રીજી પેઢીના બાળકો જે આવે છે એ જન્મજાત કેન્સરયુક્ત ખામીવાળા બાળકો પેદા થાય. એનું મુખ્ય કારણ શું થયું? જનીનિક ખામી. જે ખામી એમના પપ્પાના પપ્પામાં કે દાદા નાનામાં કે નાનીમાં કે કોઈકમાં ઉતરી આવી અને આનુવંશિક લક્ષણ તરીકે
એમના બાળકોમાં ને એને બાળકોમાં ઉતરી આવે, જે જનીન ખામી કહેવાય. આ બિનસંસર્ગજન્ય તો બિનચેપી રોગ છે. ઊંચી રુધિરનું દબાણ, બ્લડ પ્રેશરની બીમારી હોય તેનું મુખ્ય કારણ હોઈ શકે એનું વજન વધારે હોય, કસરત ના કરતા હોય, ચરબી વાળું ફેટ વાળું ખાતા હોય, વધારે પડતું ટેન્શન લેતા હોય, સ્ટ્રેસમાં જીવન જીવતા હોય, ડિપ્રેશનનો ભોગ બન્યા હોય, આ બધી ખામીઓને આ બધા કારણોને કારણે રુધિરનું ઊંચું દબાણ, બ્લડ પ્રેશરની બીમારી જે સંસર્ગજન્ય હોતા નથી. પાનું ફેરવીએ, પાના નંબર 180. હવે એમાં છે પેપ્ટિક અલ્સર અને નોબલ અલ્સર. હવે વાંચવું જરૂરી છે મિત્રો, જે જરૂર હશે વાંચીશું, એમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે. પેપ્ટિક અલ્સર એન્ડ ધ નોબલ પ્રાઇઝ. કેટલાક વર્ષોથી આપણે એ વિચારતા હતા કે પેપ્ટિક અલ્સર જે જઠર અને પકવાશયની એસિડિટીના સંદર્ભમાં થતો દુખાવો અને રુધિર સ્ત્રાવ છે, તેનું કારણ આપણી રહેણીકરણી. આપણે વિચારીએ છીએ કે તણાવયુક્ત જીવનમાં જઠરમાં એસિડનો સ્ત્રાવ વધારે થાય, જેને કારણે કાળક્રમે પેપ્ટિક અલ્સર થાય. બે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો સુધી એક બેક્ટેરિયા હેલિકોબેક્ટર પાયલોરી પેપ્ટિક અલ્સરનું કારણ. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં પેથોલોજીસ્ટ રોબિન વોરેન જન્મ 1937માં જોયું કે અનેક રોગીઓના જઠરના નીચલા ભાગમાં નાના વક્રાકાર બેક્ટેરિયા જોવા મળ્યા. તેણે નોંધ્યું કે આ બેક્ટેરિયાની આસપાસ હંમેશા સોજાના ટીમો હોય છે. બેરી માર્શલ જેઓ જન્મ 1951, જેઓ એક ચિકિત્સક એટલે ફિઝિશિયન હતા, તેમણે વોરેનની શોધમાં રસ દાખવ્યો અને તેમણે આ સ્ત્રોત પરથી બેક્ટેરિયાના સંવર્ધનમાં સફળતા મેળવી. ઉપચાર દરમિયાન અભ્યાસ કરતા માર્શલ અને વોરેને શોધ્યું કે રોગીના પેપ્ટિક અલ્સરનો ઉપચાર ત્યારે શક્ય છે કે જ્યારે બેક્ટેરિયાઓ જઠરમાં મારી નાખવામાં આવે. માર્શલ અને વોરેનના આ અદ્ભુત કાર્યને માટે વિશ્વ સમુદાય તેઓનો આભારી છે. પેપ્ટિક અલ્સર હવે હઠીલા તેમજ અસહાય સ્થિતિવાળા રોગ રહ્યા નથી, પરંતુ કેટલાક સમય સુધી એન્ટીબાયોટિકના ઉપચારથી આરામ થઈ જાય છે. આ શોધ માટે માર્શલ અને વોરેનને ધાર્મિક વિજ્ઞાન તેમજ ઔષધિ માટે સન 2005માં સંયુક્ત રૂપે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. મિત્રો, પેપ્ટિક અલ્સર જઠર અને નાના આંતરડામાં એસિડિટીને કારણે જે અલ્સર થાય છે, જેને કારણે રુધિર સ્ત્રાવ થાય છે અને સાથે સાથે પેટમાં દુખાવો પણ થાય છે, જે પેપ્ટિક અલ્સર તરીકે ઓળખાય છે. આ પેપ્ટિક અલ્સર એ આપણી રહેણીકરણી પર આધારિત હોય છે. બહુ સ્ટ્રેસ વાળું જીવન જીવતા હોય છે તો એસિડિટી શરીરમાં વધારે થાય અને એને કારણે પેપ્ટિક અલ્સર જોવા મળે. આ બે જે એક ફિઝિશિયન હતા અને એક પેથોલોજીકલ લેબોરેટરીમાં કામ કરતા, આ બંને જણા કે જે એક બેરી માર્શલ અને રોબિન વોરેન, એ બંને જણા આ રોબિન વોરેન એ જ્યારે લેબોરેટરીમાં કાર્ય કરતા હતા ત્યારે તેમણે જઠરના છેડાના ભાગમાં નાના નાના બેક્ટેરિયા, વક્ર બેક્ટેરિયા જોયા. આ બેક્ટેરિયાને ઉપરથી તેમણે શોધ કરવાનું શરૂ કર્યું કે આ શેના બેક્ટેરિયા, અને એની શોધમાં ફિઝિશિયન એટલે કે ડોક્ટર બેરી માર્શલે પણ તેમાં રસ દાખવ્યો. બંને જણાએ ભેગા થઈને આ જે જઠરના નાના ભાગમાં જે હંમેશા વક્રાકાર બેક્ટેરિયા જોવા મળ્યા હતા, જે સોજા દર્શાવે છે, તેમને એ બેક્ટેરિયાનો કોના છે, એનો નાશ કેવી રીતે થાય, એની દવા કઈ છે, એના માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યા અને એ પ્રયત્નના અંતે તેમને આ પેપ્ટિક અલ્સરની દવા શોધી આપી, રસી શોધી આપી અને એને કારણે એમને 2005માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. રોગોના ફેલાવાની રીતો અને તેમના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર પર તેઓના નિવારણની રીતો વિભિન્ન રોગો માટે ભિન્ન ભિન્ન હોય. તેઓના પ્રાથમિક કારણો સંસર્ગજન્ય અથવા અસંસર્ગજન્ય છે તેના પર આધાર રાખે. કોઈ પણ રોગનો ફેલાવો થાય ત્યારે એને અટકાવવો કેવી રીતે અને રોગ ફેલાયો છે ત્યારે એના ઉપાયો, એને દૂર કરવાના ઉપાયો જાણવા માટે પહેલા તો એ સંસર્ગજન્ય રોગ છે કે બિનસંસર્ગજન્ય રોગ છે એ પહેલા એનું કારણ શોધવું પડે, પછી આગળ આપણે એ સંસર્ગજન્ય હોય તો એને મારવાના, એને નાશ કરવાનો ઉપાય, અને બિનસંસર્ગજન્ય હોય તો એને કઈ દવા આપવા માટે કે જેથી એની અંદર એ રોગનો નાશ થાય, તે એના ઉપાય છે. ચલો મિત્રો, સંસર્ગજન્ય રોગોની વાત ચાલુ થાય. ચેપી કારકો, સંસર્ગજન્ય રોગો, ચેપી રોગ 13.3.1 સંસર્ગજન્ય કારકો, ચેપી કારકો. આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતાને કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવે. વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોને આધારે કરી શકીએ છીએ.
રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોનો આમાંથી અનેક જૂથમાં સમાવેશ થાય છે. વાયરસ, બેક્ટેરિયા, કેટલાક વાયરસ, કેટલાક બેક્ટેરિયા, કેટલાક એકકોષીય સજીવો, કેટલીક ફૂગ અથવા પ્રજીવો છે. કેટલાક રોગો બહુકોષીય સજીવો જેવા કે અનેક પ્રકારની કૃમિથી પણ થાય છે. મિત્રો, રોગકારક સૂક્ષ્મજીવો કોનો સમાવેશ થાય? કેટલાક વાયરસ, કેટલાક બેક્ટેરિયા, કેટલાક એકકોષીય પ્રજીવો, કેટલીક ફૂગ, કેટલાક બહુકોષીય સજીવો જેવા કે કૃમિઓ વગેરેથી ઘણા બધા રોગો થાય છે. આકૃતિ 13.1a આ સાર્સ વાયરસ છે, જે 2002 ચાઇનામાં જોરદાર ફેલાયો અને જેને કારણે ખૂબ જ જાનહાનિ થઈ, વિશ્વમાં પણ ફેલાયો, પણ બહુ એટલું બધું પછી આ કોરોના જેટલું નતું થયું, એને મહામારી ડિક્લેર કરી હતી. આ સાર્સ વાયરસની આકૃતિ છે. સાર્સ વાયરસની આકૃતિ. સાર્સ વાયરસની આકૃતિ 13.1a માં સંક્રમણ કોષની બહાર નીકળતા સાર્સ વાયરસને આકૃતિમાં તીર દ્વારા અંકિત કરેલ છે. આકૃતિમાં સફેદ રેખા 500 નેનોમીટર, 1 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર, 1 મીટરના 1 પછી 9 મીંડા, એકમ દશક, શતક, હજાર, 10 લાખ, 10 લાખ, 10 કરોડ ભાગ કરો 1 મીટરના, એમાંથી એક ભાગ પસંદ કરો, એને 1 નેનોમીટર કહેવાય છે. 1 નેનોમીટર 10⁻⁹ મીટર. એવું 500 નેનોમીટર એનું કદ છે, જે 1 માઇક્રોમીટરનું અડધું માપ છે. 1 માઇક્રોમીટર 1 મિલીમીટરના 1000માં ભાગ બરાબર થાય. આ આકૃતિ એ બાબતને દર્શાવે છે કે આપણે કેટલી સૂક્ષ્મ વસ્તુની જોઈ શકીએ છીએ. સૌજન્ય ઇમેજિંગ ઇન્ફેક્શિયસ ડિસીઝ CDC US ના એક જનરલમાં, એટલે આ આકૃતિ જે લીધેલી છે એ અમેરિકાની એક બુક છે, એમાંથી આ આકૃતિ અને એની માહિતી લીધેલી છે. આકૃતિ 13.1b સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા જે ખીલના રોગકારક છે. મિત્રો, બીજી આકૃતિ બેક્ટેરિયાની, આ સાર્સ વાયરસની હતી. આ સાર્સ વાયરસની હતી અને આ જે આકૃતિ છે એ ખીલના બેક્ટેરિયાની આકૃતિ. સ્ટેફિલોકોકાઈ બેક્ટેરિયા જે ખીલના રોગકારક છે, તેની ડાબી બાજુ મથાળે દોરેલી રેખા 5 માઇક્રોમીટર માપને, આ 5 માઇક્રોમીટર માપને દર્શિત કર્યા. 500 નેનોમીટર હતું, આ 5 માઇક્રોમીટર, આના કરતા મોટું છે. આકૃતિ 13.1c આ વાયરસની હતી. આકૃતિ પહેલી સાર્સ વાયરસ, આ ખીલના બેક્ટેરિયા, અને હવે આ એક કોષીય પ્રજીવની આકૃતિ 13.1c પ્રજીવ ટ્રાઇપેનોસોમા તે અનિદ્રા રોગનો કારક છે. પ્રકાંડી આકારના લાલ રુધિર કોષો તેની બાજુમાં રહેલા ટ્રાઇપેનોસોમાના માપની સમજણ આપે. એરેગોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટી US. ત્રીજી આકૃતિ જે છે એ પ્રજીવની છે. આ રક્તકણ છે, આ રકાબી જેવું છે, લાલ રંગ રક્તકણ છે. એની બાજુમાં જે દેખાય છે એ ટ્રાઇપેનોસોમા નામનું એક કોષીય પ્રજીવ છે, જેને કારણે અનિદ્રાનો રોગ થાય છે. આ ખીલનો રોગ, અને આમાં કોરોના જેવું જ થાય બધું. એ છે સાર્સ. 13.1d લેશમાનિયા. ચોથી આકૃતિ છે લેશમાનિયા, જે કાલા અઝર રોગનું કારણરૂપ પ્રજીવ છે. સજીવો અંડાકારથી પ્રત્યેક લાંબુ ચાબુક જેવી રચના ધરાવે. એક સજીવ વિભાજિત થાય છે, તીર વડે દર્શાવેલ છે. જ્યારે પ્રતિકારક તંત્રને એક કોષ નીચેની તરફ જમણી બાજુ વિભાજિત સજીવની ચાબુકને જકડવું, તે સજીવને નાશ થાય ત્યાં સુધી સક્રિય રહે છે. રોગ પ્રતિકારક કોષ લગભગ 10 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. આ જે છે એ લેશમાનિયા, કાલા અઝર નામનો રોગ થાય અને એમાં કોષનો નાશ કરી નાખે. આ જે છે લેશમાનિયા, એની આ જે ચાબુક જેવો જે ભાગ છે, ચાબુક જેવો ભાગ કોષની આજુબાજુ વીંટળાઈ જાય અને કોષનો સંપૂર્ણ નાશ ના થાય ત્યાં સુધી એની જોડે રહે. આ રીતે કોષનો નાશ કરી નાખે. ધીમે ધીમે કેન્સરના સ્વરૂપમાં પ્રદર્શિત થાય છે અને એનો વ્યાસ લગભગ 10 માઇક્રોમીટર જેટલો હોય. પછી આ જે છે એ બહુકોષી સજીવો 13.1e ગોળ કૃમિ. આ ગોળ કૃમિ
આ વાયરસ હતો સાર્સ વાયરસ, આ ખીલના બેક્ટેરિયા, આ પ્રજીવ એકકોષીય અને જે ટ્રાઇપેનોસોમા અનિદ્રા માટે, આ જે કાલા અઝર રોગનું કારણ, આ છે લેશમાનિયા નામનું પ્રજીવ, જે ચાબુક જેવી રચના ધરાવે, કોષની આજુબાજુ નીકળી જાય, કોષનો નાશ કરી નાખે. અને આ જે છે એ ગોળ કૃમિ એ બહુકોષીય પ્રજીવ છે, કૃમિ છે, બહુકોષી છે. નાના આંતરડામાં જોવા મળે છે. તે 4 સેન્ટીમીટરની માપપટ્ટીમાં માપેલી પુખ્ત ગોળની કરમ્યુ ના માપના અનુમાત્ર, અને કરમ્યુ પણ કહેવાય, જે નાના આંતરડામાં જોવા મળે. આપણે જેટલું પણ ખાઈએ આ ખાઈ જાય, ધીમે ધીમે આનો વૃદ્ધિ વિકાસ થાય, આપણા શરીરનો વૃદ્ધિ વિકાસ થતો નથી. એટલે આ જે હતું એ બહુકોષીય કૃમિ, આ વાયરસ, બેક્ટેરિયા, એકકોષીય પ્રજીવ, એકકોષીય જટિલ પ્રજીવ, બહુકોષીય કૃમિ. હવે આયા પાના નંબર 182. ચલો મિત્રો, પાના નંબર 182. સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ અને એડ્સ જેવા સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય. એટલે વાયરસ દ્વારા થતા ફેલાતા રોગના નામ: સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ તાવ અને એડ્સ HIV વાયરસ દ્વારા થાય. આગળ આવશે. સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય. કેટલાક રોગો જેવા કે ટાઇફોઇડ, તાવ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ બેક્ટેરિયા દ્વારા થાય. બેક્ટેરિયા દ્વારા થતા રોગો: ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય અને એન્થ્રેક્સ. ઘણા બધા સામાન્ય ચામડીના રોગો વિભિન્ન પ્રકારની ફૂગ દ્વારા થાય. ચામડી પર જે રોગ થાય, લાલ થઈ જાય, ખંજવાળ આવે, ફૂગાઈ જાય, એ બધા જે રોગ છે એ ફૂગ દ્વારા થાય. પ્રજીવથી મેલેરિયા અને કાલા અજાર નામનો રોગ થાય છે. અને કૃમિથી આંતરડાના રોગ થાય છે. અને હાથી પગાના રોગ માટે પણ કેટલાક વિવિધ પ્રકારની કૃમિ જવાબદાર છે. મિત્રો, વાયરસથી થતા રોગના નામ: સામાન્ય શરદી, ડેન્ગ્યુ તાવ, ઇન્ફ્લુએન્ઝા, એડ્સ. સામાન્ય બેક્ટેરિયાથી થતા રોગના નામ: ટાઇફોઇડ તાવ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ. પછી ફૂગથી થતા રોગોના નામ: ચામડીના રોગ. પછી પ્રજીવથી થતા રોગોના નામ: મેલેરિયા, કાલા અજર, પછી નાના આંતરડાના કરમિયાના રોગ, અને સાથે હાથી પગના રોગ. આ બે રોગો નાના આંતરડાના કરમિયાના રોગ, કૃમિ અને ગોળ કૃમિ. હાથી પગના રોગ માટે પણ કેટલીક કૃમિઓ જવાબદાર છે. ચેપી કારકો વિશે વિચારવું શા માટે જરૂરી છે? કેવી સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવોના પ્રકાર વિશે સમજવું જરૂરી. મિત્રો, સૌથી પહેલું કામ આપણે એ કરવું પડે કે જે રોગ થયો છે એનો રોગકારક કોણ છે, રોગનો ફેલાવો કોણે કર્યો? વાયરસે કર્યો, બેક્ટેરિયા કર્યો, પ્રજીવે કર્યો, ફૂગે કર્યો કે કૃમિએ કર્યો? અને એની માહિતી મળે પછી એનો નાશ કરવા માટે, એને મટાડવા માટે કયો ઉપાય કરવો એ જરૂરી છે. ઉદાહરણ તરીકે વાયરસ પર કોષિત, એ કોષમાં રહે છે, પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા હોય છે. વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય છે, જોકે તુલનાત્મક રીતે કૃમિના ગુણન ધીમું હોય છે. વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજાથી વાયરસની વધારે નજીક હોય છે, એવું વાયરસમાં પણ હોય છે. એનો અર્થ એવો છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયામાં સમાન હોય છે, પરંતુ વાયરસ વર્ગથી ભિન્ન હોય છે. તેના પરિણામ રૂપે ઔષધિ જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે છે, તો તે આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે છે. પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારકો પર અસર પહોંચાડતી નથી. આપણે એન્ટીબાયોટિકનું એક ઉદાહરણ લઈએ. તેઓ સામાન્યતઃ બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગ બંધ કરી દે. ઉદાહરણ તરીકે મોટાભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે. પેનિસિલિન એન્ટીબાયોટિક બેક્ટેરિયાની કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે છે. પરિણામ સ્વરૂપે બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી. તેથી તેઓ સરળતાથી મરી જાય છે. માનવના કોષમાં કોષ દિવાલ બનતી નથી, એટલા માટે પેનિસિલિનની અસર આપણા શરીર પર થતી નથી. આમ તો પેનિસિલિન બધા બેક્ટેરિયાને અસર પહોંચાડે છે, જેમાં કોષ દિવાલ બનવાની પ્રક્રિયા રહે છે. આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અનેક જાતિઓને અસર કરે છે, માત્ર એક જ જાતને અસર કરે તેવું નથી. પરંતુ વાયરસમાં એવો માર્ગ નથી હોતો. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર
અસરકારક નીવડતી નથી. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અથવા તે સમયગાળો ઓછો થતો નથી. પરંતુ વાયરસ સંક્રમિત શરદી ઉધરસની સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય ત્યારે એન્ટીબાયોટિકનો ઉપયોગ લાભકારક નીવડે છે. આમ છતાં એન્ટીબાયોટિક માત્ર બેક્ટેરિયા સંક્રમણ માટે ઉપયોગી બને છે, વાયરસના સંક્રમણ પર નહીં. મિત્રો સમજી લઈએ શું કહેવા માંગે. દાખલા તરીકે બેક્ટેરિયાથી કોઈ રોગ થયો હોય તો બેક્ટેરિયાનું કામ શું? બેક્ટેરિયા એના પોતાના શરીરના કોષ દિવાલની રચના કરે અને એને કારણે મજબૂત બનતું હોય. બેક્ટેરિયા હોય, વાયરસ હોય કે ફૂગ હોય, એ એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 32 ગુણન બહુ ઝડપથી. એટલે મિત્રો જ્યારે આપણા શરીરમાં બેક્ટેરિયા દાખલ થાય ત્યારે એ બેક્ટેરિયા ચોક્કસ શરીરમાં ચોક્કસ જગ્યાએ જઈ એનું ગુણન શરૂ થાય, એટલે કે એની સંખ્યામાં સતત વધારો થાય અને સાથે સાથે એ પોતાના શરીર ઉપર, પોતાના કોષ ઉપર કોષ દિવાલની રચના ચાલુ કરે. ધીમે ધીમે કોષ દિવાલ બનતી જાય, મજબૂત થતું જાય અને આપણને રોગ ગંભીર થતો જાય. એટલે ડોક્ટરો જે પહેલા સામાન્ય ડોક્ટર હોય, MBBS ડોક્ટર, એમના ઘરની દવા આપે અને કે જુઓ મટી જાય છે, ના મટે તો 2 દિવસ કે 3 દિવસ પછી બહારથી ભારે દવાઓ લખી આપે. એનું કારણ શું? કે ભારે દવાઓ એન્ટીબાયોટિક દવા, એન્ટીબાયોટિક દવા શરીરમાં દાખલ થાય એટલે શરીરમાં જેટલા બેક્ટેરિયા હોય એ બધા બેક્ટેરિયા કે જે કોષ દિવાલનું નિર્માણ કરતા હોય એ બધા બેક્ટેરિયાનો નાશ કરી દે. આપણા શરીરમાં જે હાનિકારક બેક્ટેરિયા દાખલ થાય જે કોષ દિવાલ બને મજબૂત બનતા હતા એની દિવાલ કોષ દિવાલ બનવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરે. પરિણામે એ કોષ દિવાલ બનવાની પ્રક્રિયા બંધ થઈ જાય. પરિણામે એ બેક્ટેરિયાનો નાશ થાય. એની સાથે સાથે શરીરની અંદર જે જરૂરી બેક્ટેરિયા એનો પણ નાશ થાય. એવું તો નથી કે શરીરમાં આપણે 8મા ધોરણમાં ભણી ગયા 10 સૂક્ષ્મજીવોની ઉપયોગિતા અને હાનિકારકતા બંને ભણ્યા. તો ઉપયોગી બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય અને હાનિકારક બેક્ટેરિયાનો પણ નાશ થઈ જાય, કોષ દિવાલ બનાવે. એટલે એન્ટીબાયોટિક, પેનિસિલિન એ આપણા કોષને નુકસાન નથી પહોંચાડતું, કારણ કે આપણો કોષ દિવાલ બનાવતો નથી. પેનિસિલિનનું કામ એવું છે કે જે કોષ દિવાલ બનાવે એનો નાશ કરે. એટલે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા આપણા શરીરમાં જાય તો આપણને શરીરમાં જેટલા બેક્ટેરિયા છે હાનિકારક તે ઉપયોગી બધાનો નાશ થાય, કોષને કોઈ ખરાબ અસર થતી નથી. એની સરખામણીમાં વાયરસ, જો શરીરમાં વાયરસ દાખલ થયો તો વાયરસ એ કોષની અંદર ઘૂસી જાય છે, બહાર હોય ત્યાં સુધી નિર્જીવ છે, પણ જ્યારે કોષમાં દાખલ થાય ત્યારે પોતે સજીવ તરીકે વર્તે અને એ કોષ દિવાલ નથી બનાવતો. આપણી જેમ જ કામ કરે. પેનિસિલિન નામની દવા જો નાખવામાં આવે, વાયરસથી રોગ થયો પેનિસિલિન નાખવામાં આવે કશું ના થાય. વાયરસ એ પ્રાણી શરીરના કોષ જેવું કામ અને એને કારણે એ પોતે કોષ દિવાલ બનાવતું નથી અને હાનિકારક અસરો ચાલુ. પેનિસિલિન નાખીએ તો વાયરસનો નાશ થતો નથી. એટલે એન્ટીબાયોટિક દવા લેવાથી વાયરસનો નાશ ન થાય. એટલે આપણા કોરોના વાયરસ શરીરમાં દાખલ થયો હોય અને એન્ટીબાયોટિક દવા નાખી દઈએ તો કોઈ મતલબ નથી. ઉલટાનું એ આપણા શરીરમાં જરૂરી બેક્ટેરિયાનો નાશ કરે છે. વાયરસનો નાશ એન્ટીબાયોટિક દવા દ્વારા ન થાય. પણ હા, એ વાયરસની સાથે જો કોઈ બેક્ટેરિયા પણ બહારથી દાખલ થયા હોય તો એન્ટીબાયોટિક દવા લઈએ તો એ નકામા બેક્ટેરિયાનો નાશ થઈ જાય. વાયરસની દવા આપણે લીધી લેવી પડે. વાયરસની ખરેખર કોઈ દવા એન્ટીવાયરલ એવી કોઈ દવા હોતી નથી. કારણ કે વાયરસ એ આપણા શરીરના કોષમાંથી કોષ જેવું કામ કરે અને એને કારણે આપણે જો કોઈ એન્ટીવાયરલની દવા લઈએ તો આપણે તેના કોષો પતી જાય, આપણે એ અંગે ખરાબ થઈ જાય, પેશીઓ ખરાબ. એટલે ધીમે ધીમે વાયરસની અસરકારકતા આપણે ઓછી કરવી અને આપણે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવી પડે અને એને આધારે એ શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ શરીરમાં દાખલ થયેલા વાયરસ સામે લડે છે. આ રીતે એ વાયરસનો ધીમે ધીમે શરીરમાં નાશ થાય છે. આ રીતે મિત્રો બેક્ટેરિયાની કામ કરવાની પદ્ધતિ અને વાયરસની કામ કરવાની પદ્ધતિ બંને અલગ અલગ છે. એટલે એન્ટીબાયોટિક દવા બેક્ટેરિયાનો નાશ કરે છે, કોષ દિવાલ બનાવતા બેક્ટેરિયા નાશ કરે. એન્ટીબાયોટિક વાયરસમાં લાભદાયી નથી, કારણ કે વાયરસ પોતે કોષમાં દાખલ થઈને પોતે સજીવ બની જાય અને આપણા કોષની જેમ જ કામ કરે. એટલે એન્ટીવાયરલ દવા હોય જ નહીં, એટલે આપણા શરીરના કોષનો નાશ કરે. એટલે મિત્રો વાયરસથી થતા રોગમાં
ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અને એના માટે એક જ ઉપાય છે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની, ઇમ્યુનિટી વધારવાની. ચલો મિત્રો નીચે આવી જઈએ 13.3.2 રોગનો ફેલાવો. મજા આવતી હશે ભણવાની, શાંતિથી વાંચીએ, સમજવાનો પાઠ, બોર્ડ પર કશું લખવાનું નથી. કાલે પાઠ પૂર્ણ થઈ જશે મિત્રો, આવતીકાલે. એટલે પછી 2 પાઠ ચલાવવાના રહે વિજ્ઞાનમાં. 2 પાઠ ચાલી જશે એટલે દિવાળી સુધીનો કોર્સ પૂરો ગણિત વિજ્ઞાન બંને ગણિત તો પતી જ જશે અને વિજ્ઞાનમાં હવે 2 પાઠ ચલાવો એટલે ઓક્ટોબર એન્ડ સપ્ટેમ્બર સુધીનો કોર્સ 15 સપ્ટેમ્બર સુધીનો કોર્સ પતી જાય. ચલો રોગનો ફેલાવો. રોગનો ફેલાવો કેવી રીતે થાય? આપણે કીધું ચેપી રોગો છે, સંસર્ગજન્ય રોગો છે, તો કેવી રીતે ફેલાય છે એની વાત કરીએ. આપણે 13.3.2 એટલું રાખીશું. આપણે આજે આખું ટોપિક લઈ લઈએ અને કાલે આ પાઠ પૂર્ણ થઈ જશે. કાલે 12 થી 1 નો ટાઈમ રહેશે મિત્રો, બરાબર? જો ટાઈમ બદલ્યો હશે તો હું કહી દઈશ. કદાચ કોઈને ના ફાવે વિડીયો જોઈ લે અને હજી શાળા મંદિરવાળાને લોકોને પૂછી લઈશ. જો અનુકૂળ હશે તો 11 થી 12 નો રાખીશ. નોર્મલી 12 થી 1 નો જ ટાઈમ છે કાલે, તો આપણે પૂછીને કન્ફર્મ કરીને જો બદલાવાનું હશે તો જ મેસેજ કરીશ. બાકી 12 થી 1 નો ટાઈમ. રોગનો ફેલાવો. સંસર્ગજન્ય રોગો કેવી રીતે ફેલાય છે? મોટાભાગના સૂક્ષ્મજીવો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી વિભિન્ન રીતે ફેલાય. કોઈ દર્દીને રોગ થયો, એ દર્દીમાંથી એ સૂક્ષ્મજીવો તંદુરસ્ત વ્યક્તિના શરીર સુધી ફેલાય છે. પણ કેવી રીતે એ ભણવાનું. આપણે અત્યારે બધા શું કરીએ? માસ્ક પહેરી લઈએ કે માસ્ક પહેરી લઈએ કોરોના વાયરસ બરાબર છે, પણ કેમ? કારણ કે જો સામેવાળા વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ હશે તો એ છીંક ખાય કે ઉધરસ ખાય, એના દ્વારા એના શરીરમાંથી જે આ કોરોના વાયરસ છે COVID-19 એ વાતાવરણમાં ફેલાય અને એ આપણા નાકમાં કે મોઢા દ્વારા આપણા શરીરમાં દાખલ થઈ શકે. એટલે આપણે માસ્ક પહેરીને ફરીએ. હા, એટલે જરૂરી જેટલું પણ અંગો હોય એટલું ઢાંકવા પડે. મોટાભાગના સૂક્ષ્મજીવો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી વિભિન્ન રીતે ફેલાય છે અથવા તેઓ સંચારિત થઈ શકે. આવા રોગોને ચેપી રોગો કહેવામાં આવે છે. આવા રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય. એવું ત્યારે થાય છે કે જ્યારે રોગી વ્યક્તિ છીંકે અથવા ઉધરસ થાય છે. તે સમયે નાના નાના છાંટા કે બિંદુઓ બહાર નીકળે છે. જો તે સમયે તેની નજીક કોઈ અન્ય વ્યક્તિ હોય તો શ્વાસ દ્વારા તે છાંટા કે બિંદુઓ તેના શરીરમાં પ્રવેશ કરી શકે. કરે છે એવું ના કહેવાય. શ્વાસ બંધ કરવો 2 મિનિટ તો મરી જાય, આપણા શરીરમાં દાખલ થાય નહીં. આનાથી સૂક્ષ્મજીવોને એક નવી જગ્યાએ ફેલાવવાની તક મળે છે. હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા અને ક્ષય જેવા રોગો હવાથી ફેલાતા રોગોના ઉદાહરણ. આપણે બધા એવો અનુભવ કર્યો કે જ્યારે આપણે કોઈ શરદી ઉધરસ વાળી વ્યક્તિની પાસે બેઠા હોઈએ ત્યારે આપણને પણ હેલો, હા હું ફોન કરું ભાઈ નિર્મિત. હા, લેક્ચર ચાલુ હું રિંગ કરું. આપણે બધા એવો અનુભવ કર્યો છે કે જ્યારે આપણે કોઈ શરદી ઉધરસ વાળી વ્યક્તિની પાસે બેઠો હોઈએ ત્યારે આપણને કોઈ શરદી ઉધરસ થઈ જાય. જ્યાં વધારે ભીડ હોય ત્યાં હવા દ્વારા ફેલાતા રોગો પણ વધારે થાય છે. મિત્રો આ ચિત્ર આપેલું છે, આ રોગી વ્યક્તિ છે. આ રોગી વ્યક્તિ જ્યારે છીંક ખાય છે કે ઉધરસ ખાય છે ત્યારે એના સૂક્ષ્મ બિંદુ વાતાવરણમાં ફેલાય છે અને એના દ્વારા જુદી જુદી વ્યક્તિઓના શરીરમાં દાખલ થઈ શકે છે. આકૃતિ 13.2 હવા દ્વારા વહન પામતા રોગોથી સંક્રમણ રોગીની પાસે ઉભી રહેલ વ્યક્તિને રોગ થવાની સંભાવના વધારે છે. વધારે ભીડભાડ વાળી તેમજ ઓછા પ્રકાશવાળા ઘરોમાં, ઓછા પ્રકાશ જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં આગળ આ બધા સૂક્ષ્મજીવોનો નાશ થઈ જાય અને આ સૂક્ષ્મજીવોનો નાશ થઈ જાય તે બધી ફેલાતા અટકે છે. એટલે તડકો, સૂર્યપ્રકાશ ઘરમાં આવવો બહુ જરૂરી છે. આપણે બધા શું અત્યારે જાઓ એસી ચાલુ કરીને બેસી ગયા હોય, આખો દિવસ એસીમાં રહીએ તો રૂમમાં સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું જાય. ભેજવાળું વાતાવરણ છે, ઠંડા વાતાવરણ એ લોકોને મજા આવે. એટલા માટે આપણે 2 કામ કરવાના. એક તડકો આવવો જોઈએ, દિવસ દરમિયાન જ્યાં જ્યાં સૂર્યપ્રકાશ આવતો બારી બારણા ખોલી નાખવા જોઈએ, તડકો આવે એને કારણે સૂક્ષ્મજીવોનો નાશ થાય. બીજી વસ્તુ, આપણે જે પણ ખોરાક ખાઈએ એ ગરમ કરીને અથવા ગરમ ખોરાક ખાવો જેથી
એ ખોરાકમાં ઠંડા ખોરાકમાં રહેલા જીવાણુઓનો નાશ થઈ જાય. વિટામિન ડી પણ મળે સૂર્યપ્રકાશની હાજરીમાં, જેનાથી આપણા શરીરની ઇમ્યુનિટી વધે છે. પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે. જ્યારે સંક્રમિત રોગ કે કોલેરા વાળા વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો પાણી પીવાના પાણીમાં ભળે અને જો કોઈ સ્વસ્થ વ્યક્તિ જાણતા પાણીને પીએ તો રોગકારકનો એક નવો યજમાન મળી જાય, જેનાથી આ પણ રોગગ્રસ્ત બને. આવા રોગો મોટે ભાગે સ્વચ્છ પીવાનું પાણી ન મળવાને કારણે કરાય છે. નાના નાના ટીપાઓ હવાના વેગ સુધી મિનિટ કલાક સુધી વાતાવરણ પ્રવાહી રૂપે. મિત્રો, ઘણીવાર આપણે બહારની પાણીપુરી ખાઈ લીધી હોય અને પછી બીજા દિવસે આપણને ઝાડા થઈ જાય, કોલેરા થઈ જાય, તો કમળો થઈ જાય, ટાઇફોઇડ થઈ જાય. આનું શું છે? તો પ્રદૂષિત પાણી આપણા શરીરમાં જાય ત્યારે આપણને એનો રોગ લાગે. એ પ્રદૂષિત પાણીની અંદર જો કોઈ રોગીના ઉત્સર્ગ દ્રવ્ય ભળી ગયા અથવા કોઈ રોગી એ પાણી આઠું કરી દો તો એ રોગીના જીવાણુઓ એ પાણીમાં દાખલ થાય, એને કારણે એવું પાણી જો આપણા શરીરમાં જાય તો આપણને પણ રોગ થાય. એટલે મિત્રો, હવે તો લગ્ન પ્રસંગ ને ભોજન સમારંભમાં એટલે પાણીની ડિસ્પોઝેબલ બોટલ જ રાખવામાં આવે છે. થાય શું કે કોઈનું એટલું મીઠું પાણી આવે ને, જે પાણી છે એ જ પાણી પીવામાં આવે. આ રીતે પાણી દ્વારા પણ રોગો ફેલાય છે. લૈંગિક ક્રિયાઓ એટલે કે પ્રજનન ક્રિયા દ્વારા બે વ્યક્તિ શારીરિક રૂપે એકબીજાથી સંપર્કમાં આવે છે. આથી આશ્ચર્યજનક બાબત નથી કે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા ફેલાતા રોગ જેવા કે સિફિલિસ, એડ્સ લૈંગિક સંપર્કના સમયે એક સાથીથી બીજા સાથીમાં સ્થળાંતર થાય. જો લૈંગિક ચેપી રોગ સામાન્ય સંપર્ક જેવા કે હસ્તધૂનન કરવું, ગળે મળવું, રમત ગમત જેવી કે કુસ્તી કે અન્ય કોઈ રીતમાં સામાજિક એકબીજાના સંપર્કમાં તેઓ ફેલાતા નથી. લૈંગિક પ્રજનન ક્રિયા દ્વારા બે શરીર એકબીજા સાથે સંપર્કમાં આવે તો એ બંનેમાંથી કોઈ એકને જો સિફિલિસ કે એડ્સ જેવો રોગ થયો હોય તે બીજા વ્યક્તિના શરીરમાં દાખલ થાય. એનો મતલબ એવું નહીં કોઈને હાથ મિલાવો, કોઈને ભેટવું કે પછી કુસ્તી રમવી, એવું એનાથી એ ફેલાઈ શકે છે. એડ્સ વાળા દર્દી કે સિફિલિસ વાળા દર્દી સાથે હાથ મિલાવવાથી, ભેટવાથી, કુસ્તી જેવી રમતમાંથી રોગ ફેલાતો નથી. ખાલી લૈંગિક પ્રજનનની ક્રિયા કરતી વખતે આ રોગ ફેલાય છે. જો એડ્સ વાળા દર્દી બીજી કોઈ તંદુરસ્ત દર્દી સાથે લૈંગિક પ્રજનનની ક્રિયા કરે તો રોગ ફેલાવાની સંભાવના રહે. એડ્સ લૈંગિક સંપર્ક જાતીય સમાગમ ઉપરાંત રુધિરાઘાત, કોઈક વ્યક્તિને એડ્સ થયો હોય અને એનું બ્લડ જો બીજી કોઈ વ્યક્તિના શરીરમાં દાખલ કરવામાં એના દ્વારા રુધિરાઘાત એટલે કે એડ્સ વાળો દર્દી જે બ્લડ આપ્યું, કદાચ કોઈ ખબર ના ખરેખર તો બ્લડ નું દાન કરીએ તો બ્લડ કોઈને આપીએ તે પહેલા એના રુધિરની તપાસ થવી જોઈએ, એનો રિપોર્ટ નીકાળવો જોઈએ. અને રિપોર્ટ નીકાળ્યા પછી એ દર્દી એ વ્યક્તિ કોઈ વ્યસની ના હોવો જોઈએ, તમાકુ ના લેતો હોવો જોઈએ, આલ્કોહોલ ના લેતો હોવો જોઈએ, કોઈ રોગ ના હોવો જોઈએ અને પછી તે બીજાને રુધિરનું દાન કરી શકે. એટલે જો ભૂલે ચૂકે એડ્સ વાળા દર્દીનું રુધિર તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય, એના રુધિરના સંપર્કમાં આવી જાય તો એ તંદુરસ્ત વ્યક્તિને પણ એડ્સ નામનો રોગ થાય છે. અને એડ્સ તથા ગર્ભાવસ્થા દરમિયાન કે રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવે, એટલે કે જે માતાને એડ્સ થયો એ એના બાળકને એડ્સ થવાની સંભાવના છે ગર્ભાવસ્થા દરમિયાન. અને જે એડ્સ વાળી માતા છે, એડ્સ એવી માતા જો પોતાના બાળકને સ્તનપાન કરાવે તો એને પણ એડ્સ થવાની શક્યતા છે. આપણે એવા પર્યાવરણમાં રહીએ છીએ જેમાં આપણા સિવાય અન્ય સજીવો પણ રહે છે, એટલા માટે કેટલાક રોગ અન્ય સજીવો દ્વારા પણ ફેલાય. એટલા આપણી આજુબાજુ એકલા આપણે રહીએ, કૂતરા, બિલાડા, ગાય, ભેંસ અને સૌથી અગત્યનું માખી, મચ્છર, નાની નાની જીવાતો આ બધા આપણી આજુબાજુ જ રહે છે અને એ આપણને કરડે. એ માખી, મચ્છર જેવા સજીવો દ્વારા કેટલાક સૂક્ષ્મ જીવો કે રોગકારકો આપણા શરીરમાં દાખલ થાય. એનોફિલિસ નામની માદા મચ્છર એ આપણને કરડે, એના શરીરનો પ્રજીવ આપણા શરીરમાં દાખલ થાય, આપણને મેલેરિયાનો રોગ થઈ જાય. આ જંતુઓ રોગકારક એટલે કે રોગનું વહન કરનાર કારક રોગીમાંથી લઈને અન્ય નવા યજમાન સુધી પહોંચાડે છે.
આથી તેઓ મધ્યસ્થીનું કામ કરે. જેમ કે એવું માની લઈએ કે આપણે બધા સાંજ પડે એટલે કે ચલો હવે પાણીપુરી, દાબેલી, ભાજી પાઉં, વડાપાઉં બધું ખાવા જઈએ. ખુલ્લો ખુલ્લો ખોરાક પડ્યો હોય એની પર માખી બેસે, માખી આપણને ખબર જ નથી એ માખી ક્યાંથી આવી હોય, તો કે કોઈક દર્દીના મળમૂત્ર પર બેસીને આવી હોય, કે ગંદકી પરથી બેસીને એ ચોખ્ખા ખોરાક પર બેસે, આપણને ખબર જ નથી અને આપણે બધી એવો ખોરાક ખાઈએ. એટલે એ માખીએ જે રોગી દર્દીના મળમૂત્રના જે જીવાણુઓ, વાયરસ, સૂક્ષ્મજીવો હતા એને લઈને આપણા સારા ખોરાક પર મૂકી દીધા. હવે એ આપણો સારો ખોરાક જતો આપણા શરીરમાં ગયો એટલે રોગી દર્દીના સૂક્ષ્મજીવોનો આપણા શરીરમાં શું દાખલ અને એને કારણે આપણને પણ રોગ લાગુ પડે. માખી એ શું છે? એ ખરાબ સૂક્ષ્મજીવોને રોગીના ઉત્સર્ગ દ્રવ્યો પરથી લઈને આપણા શરીરમાં દાખલ કરવાનું કામ. એવું જ કામ મચ્છરનું છે. મચ્છર એ રોગવાહકનું ઉદાહરણ છે. મચ્છરની ઘણી બધી એવી જાતિઓ છે કે જેઓને વધારે માત્રામાં પોષણ નીચે મળે છે, જેનાથી તેઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરે. મચ્છર અનેક સમતાપી પ્રાણીઓ જેમ કે મનુષ્ય પર નિર્ભર હોય. આ રીતે તેઓ એક માનવથી બીજા માનવમાં રોગનો ફેલાવો કરે છે. જો મિત્રો અહીંયા બધી જ માહિતી આપી છે. આ રોગી વ્યક્તિ એટલે કે સંક્રમિત વ્યક્તિ અને આ તંદુરસ્ત વ્યક્તિ. અહીંયા પહેલા રોગી દ્વારા હવા દ્વારા ફેલાય, એના ખોરાક દ્વારા કે એના એઠા જૂઠા ગ્લાસ કે પાણી પીધું એના દ્વારા ફેલાય, અને કોઈ મચ્છર કરડી ગયું કે અને કોઈ કૂતરું કરડ્યું એ મચ્છર કે કૂતરા દ્વારા એ વાયરસ કે જીવાણુ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ થાય. સાથે જો આ વ્યક્તિ એડ્સ વાળો દર્દી હોય તો એની સાથે જાતીય સમાગમ દ્વારા એના એડ્સના જીવાણુ કે રુધિરાધાર દ્વારા આનું રુધિર ભૂલી ચૂકે આનામાં દાખલ થવાને પણ આ રોગો લાગુ પડી શકે છે. મિત્રો આ રીતે આપણે રોગનો ફેલાવો કઈ રીતે થાય છે એ સમજ્યા. હવે આપણે કેટલા જવાબો લખવાના છે એની માહિતી આપી દઉં ગાઈડમાં. આપણે કાલે કંઈક 15 સુધી કંઈક આપ્યા જોઈ લઉં 2 જ મિનિટ. કાલે પાઠ પૂર્ણ થઈ જશે. કાલે 12 થી 1 નો ટાઈમ છે મિત્રો. છતાં પણ જો સ્કૂલોમાં વહેલું મોડું હશે કે રજા જેવું હશે તો હું પૂછી લઉં છું એ લોકોને તો વહેલું કરીશ. બાકી મેસેજ ના આવે તો સમજી લેવાનું 12 થી 1 નો ટાઈમ છે. કોઈને ન ફાવે પણ વ્યક્તિને તો એ વિડીયો જોઈ શકે છે. એ 1 કલાક રહી 1:30 વાગ્યા સુધીમાં વિડીયો મૂકી જશે. આવતીકાલે પાઠ પૂર્ણ થઈ જશે. મિત્રો કયા કયા જવાબ લખવાના છે એ હું કહી દઉં છું તમને. 16 સુધી નહીં 15 સુધી લખ્યા હતા. હું અહીંયા લખું છું હોમવર્કમાં ગાઈડમાંથી 16 17 19 20 22 જરૂરી લખવા આપું બધા લખવા નથી આપતો. 23 પ્રવૃત્તિ એકેમાં લખવી નહીં. પછી 24 25 26 27 28 મિત્રો અહીંયા 29મો પ્રશ્ન એ છે કે એચઆઈવી. 28મો પ્રશ્ન રોગકારકોએ નીચેના અંગોને લક્ષ્ય બનાવવા હોય તો કયા અસર જોવા મળે છે? શા માટે? ફેફસા, યકૃત કે મગજ? ચલો ફેફસાને લક્ષ્ય બનાવ્યા હોય ખાંસી, શરદી કે હાંફી જવું એવા ચિહ્નો થાય. પછી યકૃતને લક્ષ્ય બનાવ્યું હોય તો કમળાના ચિહ્નો થાય. મગજને લક્ષ્ય બનાવ્યું હોય તો માથું દુખવું, ઉલટી થવી, ચક્કર આવવા, બેભાન થવું વગેરે ચિહ્નો જોવા મળે છે. આ બધા સામે આપણું રોગપ્રતિકારક તંત્ર સક્રિય બની સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. અને આ બધાને કારણે આવું કોઈ પણ થાય કે એ વખતે સોજો આવો, તાવ આવો, માથું દુખવું આ બધું સામાન્ય અસરો કહેવાય. એચઆઈવીના ચેપથી પ્રતિકાર તંત્ર પર થતી અસરનું શું પરિણામ નીકળે છે? આપણે એમ કીધું કે એડ્સ નામનો રોગ વાયરસથી થાય. કયા વાયરસથી થાય? એચઆઈવી. એચઆઈવી હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. હ્યુમન એટલે માનવજાત, ઇમ્યુનો એટલે તાકાત
ડેફિશિયન્સી એટલે રક્ષણ કરવાનું વાયરસ, જે એવો વાયરસ કે જે માણસના શરીરમાં દાખલ થાય તો માણસનું રોગ પ્રતિકારક તંત્રનો નાશ કરી નાખે. એને કારણે એ માણસની જેટલી તાકાત હતી શરીરમાં એ બધી જતી રહે. તો દાખલા તરીકે કોઈને એડ્સ થયો, તો એડ્સ વાળો જે દર્દી છે એની માત્ર શરદીથી, જેમ આપણને બધાને સામાન્ય શરદી થાય એવી એને શરદી થઈ, આપણું શરદી 2 દિવસમાં 3 દિવસમાં મટી જશે. પણ એડ્સ વાળો જે દર્દી છે એના શરીરમાં એચઆઈવી વાયરસ હશે, તો એચઆઈવી વાયરસ ધીમે ધીમે શરીરની રોગ પ્રતિકારક તંત્રનો નાશ કરે. એને કારણે એ શરદી ધીમે ધીમે મોટું સ્વરૂપ એના શરીરમાં દાખલ કરે અને ધીમે ધીમે ન્યુમોનિયામાં ફેરવાઈ જાય અને ધીમે ધીમે એ દર્દીનું મૃત્યુ થઈ જાય. એડ્સ વાળા દર્દીએ ખૂબ જ સાચવવું પડે, કારણ કે એના શરીરમાં એચઆઈવી વાયરસ દાખલ થાય તો શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક તંત્રનો નાશ કરી નાખે, પરિણામે એ વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા રહે છે, કારણ કે નાનો રોગ મોટા રોગમાં પરિણમે છે. આ રીતે મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. 16, 17, 19, 20, 22, 23, 24, 25, 27, 28, 29 આટલા જવાબ ગાઈડમાંથી એક વાર લખવાના, મોઢે કરવાના, પ્રવૃત્તિ લખવી નહીં અને કાલે 12 થી 1 સાયન્સ ટ્યુશન છે. જો ટાઈમ બદલવાનો હશે તો જ મેસેજ કરીશ. કોઈને ન ફાવતો હોય આ ટાઈમ તો એમને વિડીયો જોઈ લેવો 1:30 વાગ્યા પછી, અથવા કાલે જો બધાને રજા દિવસ છે 10 થી 11 થી 12 શારદા મંદિર વાળાને ફાવતો હોય તો આપણે 11 થી 12 રાખીએ, પણ અત્યારે મેં ટાઈમ આપી દીધો. ટાઈમ બદલવાનો હશે તો જ મેસેજ કરીશ. આવજો. ઘરકામ ખાસ કરજો, એક જ વાર લખવાનું છે. મહેરબાની કરીને એક વાર લખો, 2 વાર વાંચો, પાઠ મજા આવશે. બધાને મજા આવશે. કાલે પાઠ પૂર્ણ થઈ જશે. આવજો. 12 વાગે મળીશું.